નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। પાટણ જિલ્લાના છેલ્લા કેટલાક કલાકોથી ભરેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। સતત વરસાદના કારણે નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક ગામનો સંપર્ક તૂટી ગયો છે અને રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર પ્રભાવિત થયો છે। સોશિયલ મીડિયા પર ભારે વરસાદને લઈને અનેક વિડીયો અને તસવીરો વાયરલ થઈ રહી છે। જોકે કેટલાક પ્લેટફોર્મ પર લાશોના ઢગલા જેવી વાતો પણ ફેલાઈ રહી છે, પરંતુ આવી ગંભીર માહિતી અંગે સત્તાવાર પુષ્ટિ વિના વિશ્વાસ કરવો યોગ્ય નથી। જિલ્લા પ્રશાસન અને સંબંધિત તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર માહિતી પર જ આધાર રાખવો જોઈએ। જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહ્યો છે। જરૂરિયાતમંદ લોકોને સુરક્ષિત સ્થળો ખસેડવાની કામગીરી ચાલી રહી છે। લોકો નદી, નાળા, તળાવ અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવાની તેમજ તંત્રની સૂચનાઓ પાલન કરવું અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી કેટલાક કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તેથી નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, સતર્ક રહેવા અને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા વિનંતી કરવામાં આવી રહી છે। આ હતા પાટણ જિલ્લાના વરસાદ સંબંધિત મુખ્ય સમાચાર। વધુ તાજા અને વિશ્વસનીય સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। આભાર અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।